આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે। આ માટે સરકાર ખાદ્ય સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની દંડની જોગવાઈમાં સુધારા કરશે। તે અંતર્ગત હાનિકારક ખોરાક ખાવાથી માનવ મૃત્યુના કિસ્સામાં 7 વર્ષથી આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ કરાશે। અગાઉ કાયદામાં કોઈ લઘુત્તમ સજાની જોગવાઈ ન હતી। કાયદામાં સુધારા માટે સરકારે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં આવતીકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહી લોક દરબાર યોજવાના છે। આ સાથે નવા પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે। આવતીકાલે હર્ષ સંઘવી સવારે 9:30 વાગે પોલીસ હેડક્વાર્ટર્સ શિણાઈ ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્યારબાદ 10:30 વાગે ગૃહમંત્રી શિણાઈ ખાતે જ લોક દરબારમાં હાજરી આપશે। બપોરે 1:45 વાગે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની લાકડીયા ખાતે ઉપસ્થિત રહેશે। તેમના કચ્છના પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના હાજર રહેશે। આ સિવાય રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, વિકાસ સુંડા તેમજ જિલ્લા પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। કચ્છ પોસ્ટલ ડિવિઝનમાં ભુજ મુખ્ય ટપાલ કચેરીથી એડવાન્સ્ડ પોસ્ટ ટેકનોલોજી આઈટી 2.0નું રોલ આઉટ સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યું છે। આ નવી ટેકનોલોજી ટપાલ સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને ગ્રાહક કેન્દ્રી બનાવશે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ડીએચ તપસ્વીએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી વિભાગની કાર્યક્ષમતા અને ગ્રાહક સેવામાં મોટો બદલાવ લાવશે। રોલ આઉટની ઉજવણી ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે કરાઈ હતી। એપીટી આઈટી 2.0 એક નવી પેઢીની તકનીકી સિસ્ટમ છે જે ટપાલ વિભાગના મુખ્ય કાર્યોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે। ગ્રાહકો માટે રિયલ ટાઈમ ટ્રેકિંગ, અપડેટેડ માહિતી અને સુગમ સેવા ઉપલબ્ધ થશે। ભચાઉ તાલુકાના મનફરામાં સરકારની ગ્રામ વિકાસની અલગ અલગ ગ્રાન્ટમાંથી 2 કરોડના ખર્ચે થનાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માધ્યમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં કન્યા પ્રાથમિક શાળાની પૂર સંરક્ષણ દિવાલ, બસ સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું। શાળા માટે ભૂમિના દાતા વર્ધમાન સ્થાનિકવાસી 6 કોટી જૈન સંઘના ઝવેરબેન કારિયા અને પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરાપની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે મહત્તમ પારો ઊંચકાઈ રહ્યો છે અને વાતાવરણમાં ગરમી ઉકળાટની અનુભૂતિ થઈ રહી છે। આ વચ્ચે હવામાન વિભાગે જારી કરેલા 7 દિવસના વર્તારામાં 3 દિવસ બાદ વરસાદી ગતિવિધિ ફરી વેગ પકડે તેવી આગાહી કરાઈ છે। બંગાળની ખાડીમાં એક સક્રિય વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે, જેની અસર તળે જુલાઈના અંતિમ અઠવાડિયામાં રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદનો સારો રાઉન્ડ આવે તેવા ઉજળા સંજોગો સર્જાઈ રહ્યા છે। મુન્દ્રા તાલુકાના લુણંગધામે કચ્છ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવાની મંજૂરી અપાઈ છે અને પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે। ધોરણ 12 પછી આર્ટ્સ કોમર્સ કોલેજ કરવા માંગતા વિદ્યાર્થીઓને હજુ પ્રવેશ ન મળ્યો હોય કે કોલેજ સુધી જવાની અનુકૂળતા ન હોય તે પોતાની અનુકૂળતાએ કોલેજના વર્ગો ભરીને માર્ગદર્શન મેળવીને કોલેજનો અભ્યાસ કરવા માંગતા હોય તો લુણી ગામ નજીક ગણેશ મંદિર લુણંગધામમાં યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટરનો સંપર્ક કરી શકે છે। આગામી શુક્રવાર 25 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। જિલ્લાભરના શિવાલયોમાં ભક્તિમય માહોલ છવાઈ જશે। શ્રાવણ માસ 23 ઓગસ્ટ શનિવાર સુધી ચાલશે। શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવાલયોમાં વિશેષ પૂજાપાઠ, મહાઆરતી, રુદ્રી અને 4 પ્રહરની પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભારતના વિકાસ, શૈક્ષણિક પ્રસાર અને સાંસ્કૃતિક સંરક્ષણમાં પ્રસારણની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। 1927માં આજના દિવસે દેશમાં પ્રથમ રેડિયો પ્રસારણ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીના બોમ્બે સ્ટેશનથી શરૂ થયું હતું। 8 જૂન 1936ના રોજ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો AIR રાખવામાં આવ્યું અને તે પછીથી તેનું નામ બદલીને આકાશવાણી રાખવામાં આવ્યું। વર્ષોથી આકાશવાણીએ વિવિધ શ્રોતાઓ સુધી વ્યાપક પહોંચ સાથે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।